સુરેન્દ્રનગરના પાટડીના વેલાવડા ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો થતા રાજકારણ ગરમાયું। રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરી છે। તેઓ માત્ર કલાકારોના જોરે ભીડ ભેગી કરે છે। 2 લાખની મેદનીના દાવા સામે માત્ર 10,000 લોકો જ આવતા સમાજની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું। વેલાવડામાં પોલીસ દ્વારા સમાજ પર કરાયેલા અત્યાચારના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો। અંતે સમાજના હક અને ન્યાય માટે આગામી સમયમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આપણા નેતાઓ ભાષણો આપશે અમને મોટા મને કોઈના એક કામમાં મને બતાવો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે વેલાવડા ગામ છે પાટડી તાલુકાનું, ત્યાં દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવા મુદ્દે અને પોલીસ વિભાગ દ્વારા આ હાટડીઓ બંધ કરાવવાના સ્થાને જે સ્થાનિક લોકો છે તેમના ઉપર દમન ગુજારવા મુદ્દે જે ક્ષત્રિય ઠાકોર સમાજના જે આગેવાનો છે તે વેલાવડા ગામ ખાતે એકત્રિત થયા હતા અને એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન અલ્પેશ ઠાકોર ઉપર ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોર દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। અલ્પેશ ઠાકોર સમાજના સાથે ગદ્દારી કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને તે પોતે જે કાર્યક્રમો કરતા હોય તેમાં કલાકારોના જોરે ભીડ ભેગી કરતા હોવાના પણ ગંભીર આક્ષેપ લગાવતા આ જે સમગ્ર મામલો છે તે ગરમાઈ જવા પામ્યો છે। કાર્યક્રમમાં જે કલાકારોના જોરે 2 લાખની ભીડ ભેગી કરવા માટેના આહવાન કરતા અલ્પેશ ઠાકોર જ્યારે સભા કરે ત્યારે 10,000 થી 12,000 લોકો જ એકત્રિત કરી શકતા હોવાનો પણ આક્ષેપ રમેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં દારૂબંધી અથવા તો કોઈ પણ પ્રકારના સમાજના હક અધિકાર માટે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દેખાડવામાં આવી છે। આ મુદ્દે વેલાવડા ગામે આ પ્રથમ તબક્કાની જે રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના આ જે આગેવાનો છે તેમના દ્વારા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી છે। આગામી દિવસોમાં દારૂબંધી તેમજ સમાજના ન્યાય અધિકાર માટે આ રેલી યોજવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પ્રશાસન વિભાગને પણ રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે તો કોર્ટના દ્વાર ખખડાવી અને જે સમાજને ન્યાય અને અધિકાર મળે તે દિશામાં કામ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ રમેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। પરંતુ હવે ઠાકોર સમાજના નેતાઓ તે પોતે અંદરો અંદર સામે આવી ગયા હોવાનો ઘાટ છે તે સુરેન્દ્રનગરથી સર્જાઈ જવા પામ્યો છે, જેને લઈને હાલમાં સમગ્ર ગુજરાતનું જે ઠાકોર સમાજનું રાજકારણ છે તે ગરમાઈ જવા પામ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।